जय सद्गुरुदेव। मानव महिमा भाग 239। हे मानव, બ્રહ્મ શબ્દ મિથ્યા ન જાય. અમો અવારનવાર લખતા જ હોઈએ છીએ. તેમાં પણ 4 યુગના 4 અવતાર તેવા કબીર સાહેબ જ્યારે જીવને અમરલોકમાં લઈ જવા આ પૃથ્વીલોક ઉપર આવે છે, ત્યારે ત્રીજા લોકમાં પ્રવેશ કરતા પહેલા ત્રિલોકી પાસે 42 ગાદીનો પરવાનો માંગે છે. તો વાત અનેક વખત લેવાનું કારણ? તો આ વાત અમો લઈએ તેમ નહીં, પણ સાથે હે જીવ મનન કરો તો તમને પણ સત્ય જણાય આવશે. તો આ ગાદી કબીર સાહેબની સતાર સાહેબે પૂરી થવાથી પછી જ્ઞાન લુપ્ત થઈ જવાથી પછીનું જ્ઞાન ક્યારેય સત્ય હોય નહીં. પછી હાલ તમે જોઈ શકો છો કે પરમાત્માના જ્ઞાનીની ઓથે જ્ઞાન પીરસનાર અનેક જોવા મળે, તો તે જ્ઞાન ક્યારેય સત્ય હોય નહીં. પછી તો પરમાત્માના જ્ઞાનીઓની ઓથ લઈને પાખંડ ધર્મ ચલાવનાર, તમને દેહમાં ગોતવા મોકલનાર, જે વેદની ઉત્પત્તિ કરનાર ત્રિલોકીનાથ માફક જેને જોયો નથી તેને શરીરમાં ગોતવા મોકલનાર કરોડો ગુરુઓ જે હાલ દેખાય છે તે છે. અને તે પાછા દેવનકા દેવ સદગુરુ કહેવાતા હોય છે. ખરેખર તો તે પ્રગટ પુરુષ પરમાત્માને નજરે નિરખેલ હોય નહીં, એટલે તેવા ગુરુ પાખંડી કહેવાય છે. બીજું, આ ભજનવાણી શું છે? તો ભજનવાણી તે પોતાના ગુરુના ગુણલા ગાયેલા હોય છે. હે આત્મજનો, તમારે જન્મ મરણમાંથી મુક્ત થવું છે? તો આત્મા ચોથા લોકનો છે, અને ચોથા લોકના જ્ઞાનીઓ ચોથા લોકના પરમાત્માને નેણે નિરખી અને પિંડમાં પરખ કરવાનું કહે છે. અને આ ત્રિલોકીના દેશમાં રાખવા વાળા પછી ભલે વેદ કે શાસ્ત્ર હોય કે અવતારી દેહધારીના ધર્મો હોય કે પરમાત્માના જ્ઞાનીની ભજનવાણીની ઓથ લઈને કહેવાતા દેવનકા દેવ સદગુરુ બનીને બેઠા હોય, પણ જે તમને પરમાત્માને નજરે નિરખાવ્યા વગર પિંડમાં પરખ કરવા મોકલે તે તમને જન્મ મરણમાં રોકનાર સમજવો. તે ક્યારેય મુક્તિનો દાતાર હોય જ નહીં. બીજું, આ 3 લોક દેવોના છે, તો તેમાં શરીરમાં ગોતવાની જ વાત હોય છે. અને વિચાર કરો, જોયા વગરની વસ્તુ ગોતવા ગયે મળે? ક્યારેય ન મળે. એટલે પાખંડી ગુરુઓને સત્સંગ લંબાવવા અને જીવના મનને આનંદ કરાવવા માટે દેવોની વાતો અને સંતોની વાણી મિક્સ લઈને જીવને 84 લાખ યોનિમાં જન્મ મરણમાં રોકવાનું કામ કરે છે. તો હવે તેવા ગુરુને તમે તારણહાર કહો કે 3 લોકમાં ડૂબાવનાર કહેશો? તમે જ નક્કી કરો. હે માનવ, પરમાત્મા અને આત્મા વચ્ચે નામ છે, અને તે નામની દોરીથી પરમાત્મા અને આત્મા એક છે. મનન કરો, રામ ભરોસે. અમારા સદગુરુની વાણીમાં સદગુરુના શિષ્ય કહે છે કે હે માનવ, મને મારા સદગુરુએ જ્ઞાન અજ્ઞાન બતાવ્યા. તો જ્ઞાન એટલે પરમાત્મા, અને અજ્ઞાન એટલે જે લોકો ત્રિલોકી દેવને પરમાત્મા માનવા લાગ્યા છે તે સર્વ મારી ચર્મ દ્રષ્ટિથી મને ચિહ્ન દર્શન કરાવ્યા. મને એ વાતની બહુ જ અચરજ થાય છે કે જગતના સર્વ જીવો પરમાત્માને છોડીને દેવોને ભજવા લાગ્યા છે. હું પણ સાવ અજ્ઞાની જ હતો, પરંતુ મને મારા સદગુરુએ સત્ય શોધીને સાચા રસ્તે ચડાવ્યો. જ્યારે સત્ય જ્ઞાની સદગુરુ મળે ત્યારે જ સત્ય સમજાય ને. શિષ્ય સદગુરુને કહે છે કે હે સદગુરુ પ્રભુ, ભૂલ પડી જેથી સારા જગમાં ભૂલો ભટકતો હતો. હવે તો તમારું શરણું મળતા સારા જગતને ભૂલીને હું આપમાં જ લપટાયો. આપ વિના હે ગુરુદેવ જ્ઞાન અજ્ઞાનના મર્મ નહોતા પામ્યા. હવે મને આપની કૃપાથી સારો મર્મ અથવા તો સારો સાર સમજાઈ ગયો છે. આજ સુધી હે ગુરુદેવ પરમાત્માનો મર્મ અમે નહોતા જાણી શક્યા. સદગુરુ કહે છે કે સર્વમાં છે પ્રભુ એક. એ આપને ઉલટ કરીને નથી જોયા,
અને બાપી ધર્મ પ્રમાણે આંધળે આંધળા એકબીજાની પાછળ ઘેટા બકરાની જેમ બે કરતા ઊંધું ઘાલીને ચાલવા લાગ્યા. આગળ પાછળ કંઈ નથી જોતા, તો એ જ તો મોટી ભૂલ કહેવાય. આપાપણું છોડ, આપ સચ્ચિદાનંદ અથાયા છે, એટલે આદિ અંત મધ્ય આપ આપોઆપ જ સર્વમાં રહેલો છે. એમાં તમે ક્યારેય નથી પલટાયા. અને જે સર્વ દેખે છે તે મિથ્યા છે. એમાં હે જીવ, આપ પલટાયા છો? તો એવા શાણા વેણ સદ્ગુરુએ અમને સંભળાવ્યા. આપ બીજા ક્યાંય નહીં પામીએ, એક જ આપોઆપ રહેલો છે. એ જ ભેદ આપણા જ, બીજા નથી કોઈ. એવા જાણ છતાં અજાણ પરમાત્મા છે. તો શિષ્ય કહે છે કે હે સદ્ગુરુ, આપ વિના આપે શેની શેન ઉપજાવ્યા? એટલે આપ જ મારા શેની મને શાન કરીને સમજાવ્યો. જય સદગુરુદેવ. એ મને જ્ઞાન યજ્ઞાન બતાવ્યા, અચરજ બહુ એ વાતની, સત શોધી સાચા સ્થાપ્યા, મને જ્ઞાન યજ્ઞાન બતાવ્યા. ભૂલ પડી સારા જગ ભૂલ્યો, આપમાં હું લપટાયો, આપ વિના આપ સહુમાં, ત્યાં નામ રમન પાયમાં, મને જ્ઞાન યજ્ઞાન બતાવ્યા. છે સર્વ આપ ઉલટ કરી નહીં જોયા, એ જ ભૂલ કહેવાય. આપ છોડ આપ સચ્ચિદાનંદ, આદિ આપ યથાયા, મન જ્ઞાન યજ્ઞાન બતાવ્યા. આદિ અંત મધ્ય આપ એક જ, ક્યારેય ના પલટાયા ભાઈ, પલટ્યા સર્વ દેખે તે મિથિયા. સાણી વીણ સંભળાવ્યા, મન મારા અજ્ઞાન બતાવ્યા. આપણી જાણ આપણે જ જાણીએ, જેમ ગુંગો સેન ચલાવે, નહીં બીજા કિયા પામીએ. આપો આપ ચરૈયા, મને જ્ઞાન યજ્ઞાન બતાવ્યા. ભેદ આપણા જ બીજા નહીં કોઈ, એવા જાણ જાણ્યા પ્રવીણ રામ, આપ વિના આપે શેની શેન ઉપજાવ્યા, મને જ્ઞાન યજ્ઞાન બતાવ્યા. રામ ભરોસે. અમારા સદ્ગુરુ સમજાવે છે કે પ્રભુના સ્મરણ નિત્ય કરીએ, નિજ ઘરે મન ભજનમાં લગાવ્યા, અને નામના પ્રેમરસ પ્યાલા અમે પીધા, તો ખ્યાલ આવ્યો કે અમૃત રસ કેવો મીઠો હોય છે. એટલે હે માનવ, હર કોઈ અમૃત રસ પીવો, આસનધારી પરમાત્માને અંદર ઓળખો. ચિત્ત એક ચેતન પરમાત્મામાં જ લગાવવાનું અમારા સદ્ગુરુ કહે છે. તો ચેતનને ભીતર કેવી રીતે પરખવો? તો જે સત્ય જ્ઞાની હોય એ જ ચેતનને ભીતર ઓળખવાની રીત શીખવે છે. તો સૌથી પહેલા નાભી કમળથી પવનને દબાવીને એવી ધરણ ધમક ગમ લેવાનું કહે છે. એટલે પવનને સુરતાથી ઉપરના ભાગમાં નામ સ્મરણ સાથે ઉપર ચડાવો. શ્વાસોશ્વાસ નામ સ્મરણ કરતા સોહમ માર્ગ સાધવો. એ સદા દ્રષ્ટિમાં નિશ્ચયથી રાખો. એટલે જેમની સુરતા જાય તેમની દ્રષ્ટિ રાખવી, જેથી માન સરોવર સુનસાગરમાં પ્રાણ હંસપદ રહીએ. જે હંસોના દેશ કહેવાય છે ત્યાં નિશ્ચયથી રહીએ.
ત્યાં મન મુક્તિ માની લઈએ, આત્મ પરમાત્માની ગમ લઈએ, ત્યારે ભાવ પાર થઈ શકાય છે. આત્મ ચેતન તો બ્રહ્મ સ્વરૂપમાં છે, જેને બંધન કે મુક્તિ કશું જ નથી. એવા અમારા સદગુરુ સર્વના સાક્ષી છે, તો કે છે કે એક રૂપ સ્વરૂપને ઓળખો. જય સદગુરુદેવ. પ્રભુ સ્મરણ નિત્ય કરીએ, નિજ મન ઘેર લગાવ્યા ભજનમાં, પ્રેમ નામ રસ પીજીએ. પ્રભુ સ્મરણ નિત્ય કરીએ, આસન ધારી ઓળખો અંદર, ચિત ચેતનમાં દીજીએ. નાભિ કમળથી પવન દબાવી કરી, તરણ તમક ગમ લેજીએ. પ્રભુ સ્મરણ નિત્ય કરીએ, શ્વાસ શ્વાસ હોમ જપુ સાધો, દ્રષ્ટિની જય રહીએ. માનસ સરોવર સુન સાગરમાં, પ્રાણ અંશ પુદ રોહીએ. પ્રભુ સ્મરણ નિત્ય કરીએ, 14 લોકનો માલિક મન છે, મન મુક્તિ માની લીજીએ. આત્મ પરમાત્માની ગમ લઈએ, ત્યારે ભવ પાર તરીએ. પ્રભુ સ્મરણ નિત્ય કરીએ, આત્મ ચેતન બ્રહ્મ સ્વરૂપા, નહીં બંધન નહીં છોડીએ. પ્રવીણ રામ સર્વના સાક્ષી, એક રૂપ ઓળખીએ. પ્રભુ સ્મરણ નિત્ય કરીએ, પ્રભુ સ્મરણ નિત્ય કરીએ. રામ ભરોસે. અમારા સદગુરુ કહે છે કે મન સદા ભમતા ફરે છે, એ આપણા રોકવાથી નથી રોકાતા. જ્ઞાનની વાત માને નહીં અને છાના કર્મ કરતા જાય, એટલે આમ રે મીઠા મીઠા અને કર્મ કરે કાળા. હે માનવ, હરિના હાથથી કંઈ બહાર નથી, એ સમજવા છતાં તું ફરી ફરીને કુકર્મ કરે છે. હે જીવ, બે જુગ દુઃખ બમણા કરતા છતાં ધ્યાનમાં નથી લેતા, એટલે હજુ જન્મ મરણના દુઃખ બમણા કરે છે, પરંતુ પ્રભુના નામ નથી લેતા, ઈશ્વરથી ડરતા નથી અને જાય વિષયમાં ફૂંકતા. અમારા સદગુરુ કહે છે કે હે જીવ, તું શાંતિથી રામ નામના શ્વાસ અંદર ભર. તારી અંદર તો નકરી હાય પચપચ કરતી લાગી રહી છે. જ્યાં સુખની છાંય છે ત્યાં બેસતા નથી, અને જ્યાં હાય બળતરાની ધૂણી ધકે ત્યાં ઉમટી પડે છે. મનને કોઈ રોકી શકતું નથી. મન તો વાંદરાની જેમ ગુલાટીયું માર્યા કરે છે. મનને તો કોઈ સુરા સંત હોય એ જ રોકી શકે, જે પૂરા સાધુજન હોય તે. તો મનને રોકી શકે એવા અમારા સદગુરુ કહે છે કે હે મન, તું નિરંજન નુરાને નિરખી લે. ખોટામાં હોય એમાં તું કેમ રોકાય છે? જય સદગુરુદેવ. એ સદા મન ભમતા ફરે, રોકવાથી પણ ન રોકાતા. જ્ઞાનની વાત ન માને, કર્મ કરો તારે જાય જાના, કર્મ કરતા જાય. હરિનાથથી નહીં બહાર, સમજી કર કરી કુકર્મ, સદા મન ભમતા ફરે. બે જુગ દુઃખ બમણા કરતા,
ધ્યાનમાં નહીં લેતા સદા મન ગમતા ફરે. ઈશ્વરથી નથી ડરતા રે, ચાય વિષયમાં ફૂંકતા સદા મન ભમતા ફરે. શાંતિથી શ્વાસ ભરે અંદર, હાઈ પોચ લાગી રહી અંદર સદા મન ભમતા ફરે. બેઠા નહીં સુખની છાયા, રહે જ્યાં ધૂણી દુખતા સદા મન ભમતા ફરે. મનને રોકે સંત સુરા, મનને રોકે સાધુ પુરા, એ પ્રવીણ રામ નિરંજન નૂરા, નિરખીલે કેમ તું રોકાતા, એ સદા મન ભમતા ફરે. રોકવાથી પણ ન રોકાતા. રામ ભરોસે. તો પરમાત્મા ક્યાં રહે છે? તો જ્યાં દર્શન કે કોઈ દ્રશ્ય કે કોઈ દ્રષ્ટા નથી, ત્યાં અપ્રમેય એટલે જેનું માપ નથી એવા અનંત નિર્ભય દેશમાં પરમાત્માના સ્થાન છે, જે ભાવ અભાવથી પર છે. ભાવ અભાવ એ તો દેવોના ઘરના છે. પરમાત્મા તો નથી કોઈ દ્રશ્ય અદ્રશ્ય કે જેમાં અદ્રશ્ય નથી, એવા નિરાભાસ અવિનાશી છે, જેમાં યોગ વિયોગ કે સંયોગ નથી, એક કે બેઉ નથી, એવા જ્ઞાની કે મૂઢ નથી, નથી ગુરુ કે નથી ચેલા, એ જ્યાંના છે ત્યાં એ જ છે. ઉત્પત્તિ સ્થિતિ લય ત્યાં નથી, નથી ન્યૂન એટલે વીક નથી કે વિશેષ નથી, સર્વ સમાન એવા દ્વૈત અદ્વૈત ત્યાં કશું જ નથી, એવા નિજ સ્વરૂપ નિર્વાણા છે. ત્યાં સગુણ નિર્ગુણ કોઈ નથી, નથી આકાર નિરાકાર વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ ત્યાં નથી, એટલે ત્યાં કોઈ વિશ્વ તેજસ્વી બુદ્ધિશાળી કોઈ નથી, એવા સાર અસાર નહીં, એવા એક સાર છે. એવા અમારા સદગુરુ પ્રભુના અતીત કે છે, જે આપોઆપ રહ્યા છે. દાસલાલ કહે છે કે અમે અમારા સદગુરુ કૃપાથી જાણ્યા, જે અમલ અછેદ અજાયા છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. દર્શન દ્રશ્ય નહીં જે દ્રષ્ટા, અપ્રમેય નિર્ભય. દર્શન દ્રશ્ય નહીં જે દ્રષ્ટા, ભાવય ભાવથી ઉપર રે આત્મ તત્વ નાસી. દ્રશ્ય દ્રશ્ય ન જેમાં નિરાભાસ અવિનાશી. દર્શન દ્રશ્ય નહીં જ્યાં દ્રષ્ટા, યોગ વિયોગ સંયોગ ન જેમાં નહીં એક નહીં બેવું. જ્ઞાની મુંડ ગુરુ નહીં ચેલા, એ જ્યાંના ત્યાં એ જ. દર્શન દ્રશ્ય નહીં જ્યાં દ્રષ્ટા, ઉત્પત્તિ સ્થિતિ લઈ ત્યાં નહીં, નહીં ન્યૂન વિશેષ સમાન. દ્વૈત અદ્વૈત ત્યાં કશું નહીં, નિજ સ્વરૂપ નિર્વાણા. દર્શન દ્રશ્ય નહીં જ્યાં દ્રષ્ટા, ત્યાં સગુણ નિર્ગુણ નહીં કોઈ, નહીં આકાર નિરાકાર. વિશ્વ અને તેજસ પ્રાજ્ઞ ત્યાં નહીં, નહીં જ્યાં સાર સાર. દર્શન દ્રશ્ય નહીં જ્યાં દ્રષ્ટા, પ્રવીણ રામ ગુરુ કેવાય અતીત,
આપો આપ રૈયા દાસલાલ કોઈ ચેતન અમલય છે દય જાયા દર્શન દ્રશ્ય નહીં જ્યાં દ્રષ્ટા રામ ભરોસે